હોસ્પિટલમાં સાપ જોવા મળ્યો છે। હોસ્પિટલમાં સાપનો વિડીયો વાયરલ થયો છે। દર્દીને સાપ કરડતા દર્દીની સાથે સાથે સાપને પણ અવાયો હતો। ત્યારે દર્દીના પરિવારજનો સાપને પકડી હોસ્પિટલ લઈ આવ્યા હતા। વિડીયો સામે આવતા લોકોની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠ્યા છે, કારણ કે આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં એક વ્યક્તિએ સાપને પકડેલો છે। ધાનેરાની આ ખાનગી હોસ્પિટલમાં સાપ આવ્યો હતો। હોસ્પિટલમાં સાપ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, આ સાપ ક્યાંથી આવ્યો અને કેવી કાર્યવાહી? મિત્તલ, ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સાપનો વિડીયો છે તે વાયરલ થયો છે, તેને લઈને હડકંપ મચી જવા પામ્યો છે। એક દર્દીને સાપ કરતા તેના પરિવારજનો હતા તે જીવિત સાપને તેની સાથે હોસ્પિટલમાં લાવ્યા હતા અને હોસ્પિટલમાં ડોક્ટરને સાપ બતાવવા માટે લાવ્યા હતા, પરંતુ સાપ પકડનાર જે વ્યક્તિ હતો તેને હોસ્પિટલની અંદર બરણીમાંથી જીવિત સાપ છે તે બહાર નીકાળ્યો હતો અને ત્યારબાદ તેનો વિડીયો બનાવ્યો હતો। જોકે તે સમયે હોસ્પિટલમાં અનેક દર્દીઓ હતા, હોસ્પિટલ સ્ટાફ પણ તેની જોડે ન હતો, પરંતુ તેને સાપને બિંદાસપણે બહાર કાઢીને તેનો વિડીયો બનાવ્યો હતો। જો સાપ તેના હાથમાંથી છટકી ગયો હોત અને કોઈ બીજાને ડંખ માર્યો તો અન્ય વ્યક્તિ પણ તેનો ભોગ બનોત। એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીના પરિવારજનો હતા અને જે સાપ પકડનાર વ્યક્તિ હતો તેની બેદરકારી છે તે સામે આવી છે ને આ બાબતે હોસ્પિટલ સ્ટાફે હજુ સુધી કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે, પરંતુ જે રીતે અનેક લોકોની હાજરીમાં જીવિત સાપનો વિડીયો બનાવ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને અનેક સવાલો છે તે ઉભા થયા છે। જી બિલકુલ અલ્કેશ, આભાર માહિતી બદલ। તો સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ રીતે હોસ્પિટલમાં સાપ જોવા મળ્યો છે। હાલ તો સાપને લઈને પણ કાર્યવાહી કરાઈ છે।